તો પેલા છે ને હા. ઘરે દીવો કરો છો ને હા એને શ્રીફળ વધેરજો હા અને માં બધા ગુનાની માફી માંગજો, હા માં કારણ કે તમે કંઈક બાકી રાખ્યું નથી તમારે બહાર આવવા માટે. હા માં ધન્ય તમે કંઈક ને કોકને લાઈ બહુ કરાય. અરે રે આટલા નાના ફોટામાંથી ખોડિયાલ બેઠી જોઉં છું. ઉશ્શન વંશપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. સાચી વાત છે માં. ધન્ય માં. સાચી વાત છે માં. પણ જો તમારું સારું ના થાય, કારણ કે તમારી કાળકા નથી. બરાબર ને? હા માં હવે તમને ખબર શું પડે કે માતા કળિયુગમાં શકે નહીં? કોકે મન પૂછન વાત સાચી છે મને માં. એમ કહે ને કે માતા કળિયુગમાં શકે નહીં, તો હું તને કહું કે માતા ક્યાં છે ને કેવી છે ને કેટલી લાગે છે. સાચી વાત છે માં. પણ પેલા શ્રીફળ લઈને તમારા બધા જ ગુનાની માફી માંગજો હા માં અને નાના બનજો અને હા, કુળદેવી તરીકે કાળકાને અપનાવી લેજો હા, અને માં. પછી જજો પેલા વડે હા, અને માં. વડે જઈને પછી એવું કહેજો કે માં અમારા દાદા તને રખડાઈ છે પણ અમે તારા દીકરા છીએ ને તે માં. દાદાની ગુનાની ભૂલ થઈ છે ને તે દીકરા ચોથી પેઢીએ તને માફી માંગવા આવ્યો છું. હા માં મેં માફી માંગશું અને માં. બરોબર તાઈ માફી માંગીને જાય અને હા, 7 કિલોમીટર પાર કરે ને હા, એટલે માં. એક લાલ કલરની ગાય દેખાય ને તારા માનવાનું કે કાળકા રાજી થઈને તારા ઘરે આવી રહી હા છે. માં ધન્ય છે. હા માં કરું માં પછી બરોબર 31 દાડા થાય. કેટલા? 31 દાડા. 31 દાડા થાય. તમારે ભક્તિ જ કરવાની છે, કોઈને બોલાવવાના નથી, મારી હા, માં. જરૂર નથી, હું તો માધ્યમ છું ને. હા માં બરોબર 31 દાડા સુધીની ભક્તિ કરવાની છે હા માં અને માતાજીની ભક્તિ કરીને નિવેદ કરવાના છે, હા, એને માં. રાજી કરવાની છે. અને માં તારા વગર ઉધાર નથી, તું જીવાડે તો તોયનો મારી નાખાય તોય તું. હા, અને માં. બરોબર 31 દાડા પૂરા થાય એટલે એક વખત પછી પાવાગઢમાં મળવા આવજો. હા માં બરોબર ને? હા, માં. પાવાગઢમાં મળવા આવે એટલે હા, માં. પગથિયા ગણતો આવજે. હા, માં. અને કઈક 60 માં પગથિયા કઈક નવું જૂનું દેખાય તો માનજે કે હું શિન હા, છપરા માં. નદી હા, ગંદ્રવ્યા માં. મેલડી બોલી હતી. હા માં બરોબર ને? રાજા માં અને તને એવું કહું આ કળિયુગમાં હા માં કે તારી જો કાળકા તો તારી અને બીજાની હાચી, બધાની હા, હાચી. માં. માં તો હા. એક જ છે ને. હા, એક જ. એને કોઈ સમાજ નથી પકડ્યો, એને કોઈ નાત અને જાત નથી પકડી, એને દીકરા જ પકડ્યા છે કે મારા દીકરા મારા વગર ઉજળા જ નથી. હા માં નહીતર બધે હોય ને હા, માં. જે સમાજમાં તમે જોવા જાઓ, જેટલી સમાજમાં જોવા જાઓ તો એ જગ્યાએ માતાઓ હોય ને હોય હા માં ને. હા, પણ માં. હું તને શું કહું છું કે અસલ ખોડિયાલ ચારણ કહેવાય ને. હા માં જો કદાચ હું માતા બોલતી હોય છું નારાયણની સાક્ષી હા, માં. તો તને એને ચારણના રૂપમાં એક માતા ના બતાવું ત્યાં તો મારા અવતારમાં ખોટ હા, પડો માં, માતા ધન્ય. છો. હા માં એટલે મેં તને શું કીધું હા કે જેના નસીબમાં લખેલી હશે